હાય ગાઈસ, કેમ છો બધા? સો બહુ બધા સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ હતી કે મેમ ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું, બહુ કન્ફ્યુઝન છે, તમે પ્લીઝ એક વખત બતાડો ને કઈ રીતે વાંચવું. તો આજે હું અહીંયા તમને ન્યૂઝપેપર ડિસ્કશન માટે નથી આવી, બટ ન્યૂઝપેપર, કોઈ પણ ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું, આપણી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે ન્યૂઝપેપર વાંચવું, ઓછામાં ઓછા ટાઈમમાં વાંચવું, દેટ ઇઝ ઓનલી ધ પોઈન્ટ ઓફ ડિસ્કશન ટુડે. હું કોઈ પણ ન્યૂઝ ડિટેલમાં આજે ડિસ્કસ નહીં કરું, ખાલી ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એની ઉપર આ ડિસ્કશન છે. ઓકે, સો સૌથી પહેલાં કયું ન્યૂઝપેપર વાંચવું જોઈએ? જે લોકો પણ ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો ધ હિન્દુ ઓર ઇન્ડિયન એક્સપ્રેસ આ બેમાંથી કોઈ પણ ન્યૂઝપેપર વાંચી શકે છે. ઘણા લોકોને એવું હોય કે મેમ ધ હિન્દુ વાંચવું છે પણ અમારે ત્યાં આવતું નથી, અમારા ગામડે આવતું નથી. તો એવા વિદ્યાર્થીઓને હું જણાવું કે ભાઈ અમારા અમદાવાદમાં બી છે ને 1 કે 2 દિવસ વાસી જ ધ હિન્દુ આવે છે, બિકોઝ એ ગુજરાતમાં પ્રિન્ટ નથી થતું. હવે જે પણ પ્રોબ્લેમ હોય ને ગાઈઝ જીવનમાં એનું સોલ્યુશન કાઢતા શીખવું જોઈએ. સો ધ હિન્દુ હોય કે ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે કોઈ પણ ગુજરાતી છાપવું હોય, આ બધા જ હવે ઓનલાઈન ફોર્મેટમાં મળે છે. હું પોતે ઓનલાઈન ફોર્મેટમાં સબસ્ક્રાઇબ કરીને રીડ કરું છું એવરી ડે, ઇન્ડિયન એક્સપ્રેસ પણ અને ધ હિન્દુ પણ. તમારે લોકોએ બહુ જ બધા ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી, કારણ કે ન્યૂઝ જે છે એ તો સેમ જ રહેવાની. કદાચ આજે ધ હિન્દુમાં છે, કાલે ઇન્ડિયન એક્સપ્રેસમાં આવશે અને પરમ દિવસે તમારા ગુજરાતી ન્યૂઝપેપરમાં આવશે, કદાચ આ તો આવું થાય તો. યુઝ્યુઅલી બધી ન્યૂઝ એક જ દિવસે આવતી હોય છે એન્ડ ન્યૂઝ ઇઝ વેરી રિપીટેટિવ. જ્યારે શરૂ કરશો ને ન્યૂઝપેપર વાંચવાનું ત્યારે એવું લાગશે કે ઓ માય ગોડ કેટલું બધું વાંચવાનું છે, બટ 1 મહિનો જો તમે રેગ્યુલર વાંચી લેશો પછી તમે 15થી 20 મિનિટમાં ન્યૂઝપેપર રીડ કરીને સાઈડમાં મૂકતા થઈ જશો. ફોર શ્યોર, મેં પોતે કરેલું છે એટલે કહું છું. સો આજે ધ હિન્દુ આપણે જોઈશું કઈ રીતે વાંચવું, શું વાંચવું, કઈ ખબર ઇમ્પોર્ટન્ટ છે, કઈ ખબરમાં આપણે કેટલું ડિટેલમાં જવું પડે. ઓકે, સો સૌથી પહેલાં તો આ ધ હિન્દુનું ઇન્ટરનેશનલ એડિશન છે, એની વેબસાઇટ પર તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. નાવ જ્યારે પણ ક્વેશ્ચન આવે, બરાબર, આપણે ક્વેશ્ચન ક્યાં આપણે આ વાંચ્યું, રાઈટ. સો જે આ એકદમ નવા સ્ટુડન્ટ્સ હોય, ક્યાં તો સેમી નવા સ્ટુડન્ટ્સ હોય ને કે જે લોકોએ હમણાં 2-4 મહિનાની તૈયારી ચાલુ કરી છે કે 6 મહિનાથી, ક્યાં તો પછી એવા સ્ટુડન્ટ્સ જે લોકોને તૈયારીમાં વચ્ચે બ્રેક પડ્યો હોય, એ લોકોના માટે અત્યંત અગત્યનું રહેશે. સો જેજેપી આઈએલ સીક ફ્લોર ટેસ્ટ સેઝ બીએચઈપી ગવર્મેન્ટ લોસ્ટ મેજોરિટી. તો આ ન્યૂઝમાં આપણે આ બધો જ જે ચટપટો મસાલો છે ને નથી વાંચવાનો. વોટ આર વી કન્સર્ન્ડ વિથ કે ભાઈ આ ફ્લોર ટેસ્ટ એટલે શું, બરાબર. સો શું કરવાનું, જો તમારી પાસે રેલેવન્ટ મટીરિયલ હોય તો તેમ, નહીં તો પછી ગૂગલમાં ફ્લોર ટેસ્ટ યુપીએસસી એટલું ટાઈપ કરી દો. ભલે જીપીએસસીની તૈયારી કરો છો, તમને સારામાં સારા ન્યૂઝ આર્ટિકલ્સ મળી જશે અબાઉટ ફ્લોર ટેસ્ટ, બરાબર. કોંગ્રેસ ટાર્ગેટ્સ પીએમ ઓવર ડ્રેન ઓફ વેલ્થ બેનિફિટિંગ ક્રોનીઝ. આપણા માટે જરાય કામનો આર્ટિકલ નથી, એટલે આ આર્ટિકલ આપણે બિલકુલ રીડ નહીં કરીએ. ક્રોનીઝ શું છે એટલું આપણને ખબર હોવું જોઈએ. તે સમથિંગ કોલ્ડ ક્રોની કેપિટલિઝમ, એટલે કે જે રીચ લોકો છે, અમીર લોકો છે, એ અમીર થતા જશે, ધનવાન લોકો વધુ ધનવાન થતા જઈ રહ્યા છે પોલિસીઝમાં. હવે ચૂંટણી આવી રહી છે, ઇલેક્શન ઇઝ રાઉન્ડ ધ કોર્નર. આપણે વોટ પણ આપી દીધો છે આપણા સ્ટેટમાં, તો બીજે બધા હજી બાકી છે. તો આ બધા જ ન્યૂઝપેપર્સ છે ને ઇલેક્શનની ખબરથી ભરેલા હશે, પણ ઇલેક્શનની ખબરમાંથી પણ આપણે આપણી કામની વસ્તુ કઈ રીતે કાઢવી એ ખબર હોવી જોઈએ. ઓલ ઇન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂ કોલ ઓફ સ્ટ્રાઇક 25 સેક્ડ સ્ટાફ ટુ બી રીઇન્સ્ટેટેડ. આપણા કામનું બિલકુલ નથી. ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ, કે ભાઈ કાશ્મીરથી લોકો હજ માટે જઈ રહ્યા છે, ક્યાં જાય છે ખબર હોવી જોઈએ. મક્કા જાય લોકો હજ કરવા માટે. સરકાર જે છે એ સબસિડી આપે છે. સરકાર કેમ સબસિડી આપે છે, બરાબર. આપણે સેક્યુલરિઝમ, ધર્મ નિરપેક્ષતાનો જે કોન્સેપ્ટ છે એ આપણા કન્ટ્રીમાં ફોલો કરીએ છીએ, તો હજ યાત્રીઓને સબસિડી પણ મળશે અને અમરનાથ યાત્રીઓ જે જાય છે એ લોકોના માટે સરકાર સુવિધાઓ બનાવશે, બરાબર. ધેન યુએસ વોન્ટ સપ્લાય આર્મ્સ ટુ ઇઝરાયલ ઇફ ઇટ અટેક્સ રફા. હવે સમજવાની વસ્તુ એ છે કે ભાઈ યુએસ કેમ ના પાડે છે, કેટલી બેનિફિટની કામ વસ્તુ છે એના માટે, તો કે ભાઈ હથિયાર વેચો ને કરોડપતિ બનો.
કરોડની ખરબોપતિ બનો. યુએસ એવું કહે છે કે જે ઇઝરાયલને હથિયાર વેચ્યા હતા આની પહેલાં, બોમ્બ્સ હોય કે પછી મિસાઇલ્સ હોય કે કોઈ પણ પ્રકારનું, એમાં જ્યારે ગાઝા પર અટેક થયો ત્યારે એમના હથિયારોના કારણે ઘણા બધા સિવિલિયન મરી ગયા હતા. તો યુએસ જે છે એ એક રીતે નૈતિક જવાબદારી લઈ રહ્યું છે કે જો હથિયારથી નાગરિકો મરતા હોય, જે લોકોનો કોઈ વાંક નથી, તો અમે હથિયાર સપ્લાય નહીં કરીએ. તો આ જે એક્ઝામ્પલ છે આપણે આપણા એથિક્સના પેપરમાં લખી શકીએ. ઓકે, બીજું ભાઈ આ રફા, આ છે ગાઝા છે, ઇઝરાયલ પેલેસ્ટીન, આ બધી વસ્તુનો જે ઇસ્યુ છે આપણને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો શું કરવાનું છે? ગૂગલને પૂછી લેવાનું છે. ઇઝરાયલ પેલેસ્ટાઇન યુપીએસસી. ઓકે, સિમ્પલ છે. પછી એસપી, હવે જો આ ન્યૂઝપેપર મેં જોયું નથી, તમારી સાથે જ જોઉં છું, બરાબર? તો મારે બી વાંચવું પડશે, બરાબર? એસપી વિલ નોટ ઓપન ઇટ્સ અકાઉન્ટ ઇન યુપી. ભાઈ આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ જ નથી કોણ અકાઉન્ટ ખોલે છે નથી ખોલતું, બરાબર? ફોર નાવ બિગિનર્સ માટે નથી ઇમ્પોર્ટન્ટ. પોલિંગ બૂથ ઇન ફોરેસ્ટ, એનજીટી સિક્સ, આસામ ગવર્નમેન્ટ રિપ્લાય. હવે ભાઈ પોલિંગ બૂથ હોવું જોઈએ ખરું, અને આ એનજીટી શું છે? આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ એનજીટી. વોટ ઇઝ એનજીટી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. શું એ કોઈક એક્ટથી, કોઈક ધારાથી બન્યું છે? હા કે ના? શું એને કામ શું હોય છે, જવાબદારી શું હોય છે? આ જે સંસ્થા છે, જે બોડી છે, એનું કોમ્પોઝિશનની રચના કઈ રીતે થશે, કોણ કોણ એના સભ્ય બનશે, કયા પ્રકારના કેસ આમાં લઈ જવાશે, એ આપણે જોવાનું રહેશે. હવે અહીંયા આગળ આ ફોટો આપ્યો છે, બરાબર? આપણને અહીંયા આગળ દેખાઈ રહ્યા છે કોણ? રાઇનોસરસ દેખાઈ રહ્યા છે, હે ને? રાઇનોસરસ જ છે ને? દૂરથી જોવું, નજીકથી તો એટલું ફાટે છે ને આ બધું પિક્સેલ. દૂરથી દેખાશે તમને લોકોને. ચલો, ઇફ આઈ કેન એક્સપેન્ડ. રાઇનોસરસ છે ને? યસ. સો ભાઈ આ રાઇનોસરસ આસામમાં ક્યાં જોવા મળશે? કયા નેશનલ પાર્કમાં જોવા મળશે? કાઝીરંગા. સો આ પ્રાણી વિશે આપણે જોવાનું છે. ઘણી બધી વખત એવું થાય છે કે આયોગ ન્યૂઝપેપરમાં આવેલા ફોટોની ઉપરથી પણ ક્વેશ્ચન્સ બનાવે છે, અને આ જનરલ નોલેજની વસ્તુ છે, બરાબર? બ્લાસ્ટ એટ અ ફાયર વર્ક યુનિટ ઇન શિવકાશી કિલ્સ 10 persons, 13 sustains injury. હવે કેટલા લોકો મર્યા, બરાબર? એ આંકડા યાદ રાખવાની જરૂર નથી. હા, આ શિવકાશી જે છે એ ક્યાં આગળ આવ્યું, અને ત્યાં આગળ એની કેસ સ્ટડી બહુ જ સરસ છે. જેની પાસે ટાઈમ હોય, તરત જ કોઈ એક્ઝામ ના આવતી હોય, કેન રીડ અબાઉટ ધ શિવકાશી સ્ટોરી. પછી આવી ગયા કોઈક ભાઈ છે, શું કહે છે? આઈ ચેલેન્જ ધ પીએમ ટુ ફાઇટ ઓન બેઝિસ ઓફ પરફોર્મન્સ. ભાઈ આપણે એકબીજાના ઝઘડા અને એકબીજાની ઉપર મુકાતા એલિગેશન્સ પરના ન્યૂઝ તો વાંચવા જ નથી, બરાબર? એ કોઈ પૂછવાનું જ નથી. દેન વી હેવ ધીસ વન. Bitter sugarcane workers from drought stricken Marathwad hold little hope from local Lok Sabha poll. હવે આ આર્ટિકલ જે છે એ એવા પ્રદેશના ખેડૂતોની વાત કરે છે જ્યાં આગળ દુકાળ પડતો હોય છે, બરાબર? સો દેન યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કયા પ્રકારના એરિયાઝમાં આવી રીતે દુકાળ પડે છે, ત્યાંના લોકોની શું મુશ્કેલી છે, કેમ ત્યાં આગળ વરસાદ ઓછો પડે છે, બરાબર? એ બધી જ વસ્તુઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ન્યૂઝને આપણે એ રીતે લઈશું, કોની સાથે શું થયું, કયા ખેડૂતે શું કીધું, એ આપણે જાણવાની જરૂર નથી. હવે અહીંયા આગળ ખરાગે Yeuchi Raja to address India block rally in Vijayawada today. Not important. Some YouTube channels are turning out to be menace to society. ભાઈ શું કહેવા માંગે છે? હવે યુટ્યુબ ચેનલ્સની વાત છે એટલે સોશિયલ મીડિયાની વાત આવી. સોશિયલ મીડિયામાંથી ક્વેશ્ચન્સ પણ આવે છે અને તમે એઝ એન એક્ઝામ્પલ પણ તમારી મેન્સમાં લખી શકો છો. સો ફટાફટ વાંચી લઉં, પણ તમને કહું આમાંથી વાંચવાનું શું છે. ગીવ મી 1 second. ઓકે, સો આ એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું, અને ઇન્ટરવ્યુઅર દ્વારા પ્રોમ્પ્ટ કરીને જેનું ઇન્ટરવ્યૂ હતું એણે વિમેન માટે, મહિલાઓ માટે બહુ જ ડેરોગેટરી કમેન્ટ્સ આપી હતી. એન્ડ દેટ ઇઝ વાય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જે છે એની પાસે કમ્પ્લેન કરી અને એ વચ્ચે પડ્યું. હવે આપણા બંધારણમાં કઈ જગ્યાએ આપ્યું છે કે વિમેન માટે ડેરોગેટરી કમેન્ટ્સ ના આપી શકાય? મૂળભૂત અધિકારમાં ફંડામેન્ટલ રાઇટ્સ કયા નંબરનો આર્ટિકલ? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, એની અંદર
રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે, મર્યાદા છે કે તમે કંઈ પણ વસ્તુ મુક્તપણે બોલી શકો છો, પણ એવી વસ્તુ ના બોલી શકો જેના યુ કેન નોટ પાસ ડેરોગેટરી કમેન્ટ્સ અબાઉટ વિમેન. બરાબર, મહિલાઓ માટેની તમે કોઈ પણ પ્રકારની એમની આઈ એમ નોટ ગેટિંગ ધ ગુજરાતી વર્ડ બટ આઈ હોપ યુ ગોટ ધ મેસેજ. ઓલ્સો ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણી જે મૂળભૂત ફરજો છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ મહિલાઓને રિસ્પેક્ટ કરવી પડશે અને એ લોકોની ડિગ્નિટી જળવાઈ રહે એ રીતે કામ કરવું પડશે. 3-way fight in Karimnagar may go down to the wire. Not important for us. Over 30 lakh vacancies will be filled by India bloc government by August. હવે આ ઇન્ડિયા બ્લોક જે લોકો એકદમ જ નવું ચાલુ કરે છે, ભાઈ આ ઇન્ડિયા બ્લોક શું છે આપણે સમજવાનું છે. ઇન્ડિયા બ્લોક જે છે એ ભાજપ સરકારની અગેન્સ્ટમાં બીજી બધી જ પોલિટિકલ પાર્ટીઝે અલાયન્સ બનાવ્યું છે કે અમે બધા જ એક થઈ જઈશું પણ ભાજપને આ વખતે નહીં જીતવા દઈએ. હવે એ તો બહુ જ મને તો બેકાર આઈડિયા લાગે છે, બટ વોટ એવર. આ ઇન્ડિયા બ્લોક શું છે આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા કહે છે ડિસાઇડ બિટવીન વોટ ફોર જિહાદ એન્ડ વોટ ફોર ડેવલપમેન્ટ. નોટ ઇમ્પોર્ટન્ટ ચૂંટણીનો પ્રચાર છે આ. રેવન્ના બિલ હિયરિંગ એડજર્ન્ડ 3 more હેલ્ડ ઇન એબડક્શન કેસ. આ કોકને ઉપાડી ગયાનો કેસ છે, નથી વાંચવાનો. બરાબર, ધીસ માઇટ સાઉન્ડ ફની ટુ યુ, પણ હું એકદમ તમારા ઘરના વ્યક્તિની જેમ તમને સમજાવી રહી છું કે ન્યૂઝપેપરમાં શું વાંચવાનું છે અને શું નથી વાંચવાનું. બરાબર, ઘણી બધી વખત છોકરાઓ મને કે મેમ અમારો છે ને 2.5-3 કલાક થઈ જાય ન્યૂઝપેપર વાંચતા. અરે ના થાય, 15-20 મિનિટમાં ન્યૂઝપેપર સાઈડમાં મૂકી દેવાનું છે. વિમેન કમ્પ્લેન્ટન્ટ ફોર્સ ટુ પ્લાન્ટ અગેન્સ્ટ પ્રજ્વલ. હવે આ એક MLA ના સન છે, એમની અગેન્સ્ટમાં કંઈક સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસ ચાલે છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. નાઉ સી, આપણા માટે આ વસ્તુ થોડીક ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પલ્સ ઇન કેરેલા વિલ નોટ યુઝ ઓલિએન્ડર. આ છે શું? આ એક ફૂલની વાત કરે છે, અરાલી ફ્લાવર્સ. બરાબર, તો હવે આપણે એ જોવાનું રહે આપણી રીતે કે ભાઈ એવું તો શું છે આ અરાલી ફ્લાવર્સની અંદર કે આ લોકો વાપરવાની ના પાડે છે કે જે ટોક્સિક છે, ઝેરી છે, પણ એમાં એવો કયો પદાર્થ છે કે આટલા વર્ષોથી વાપરતા હતા અને હવે આ લોકો અચાનક જ વાપરવાની ના પાડે છે? ડન. થોડુંક આગળ જઈએ. હવે છે ને નેક્સ્ટ સેશન આપણે એવો કરીશું જ્યારે હું તમને એક ન્યૂઝ સમજાવું, હે ને, બહુ મજા આવશે. પણ આજે ખાલી આપણે શું શું વાંચવાનું, શું નહીં વાંચવાનું. બરાબર, શું નહીં વાંચવાનું ને વધારે ઇમ્પોર્ટન્ટ છે, શું વાંચવાનું એના કરતાં. બરાબર, આપ લોજીસ કમ્પ્લેન અબાઉટ ઈડીઝ એફિડેવિટ. ભાઈ આપણે છે ને આપ વાળો ઝઘડો શું છે એ સમજી લેવાનો. કેમ કેજરીવાલને લઈ ગયા છે, પણ રોજ જે એની ન્યૂઝ આવતી હોય ને કે આજે આમ થયું ને આજે તેમ થયું, એ બિલકુલ નથી વાંચવાનું. EC urged to disclose authenticated record of voter turnout. EC એટલે ઇલેક્શન કમિશનની વાત કરે છે કે ભાઈ કેટલું મતદાન થઈ રહ્યું છે એની સાચી માહિતી આપો, એનું માંગણી કરવામાં આવી છે. વિજયંતી માલા, ચિરંજીવી, હોરમુસીજી એન્ડ કામા receive Padma awards from Murmu. Now the thing here is, આપણે વસ્તુ જોવાની એ છે 1, 2, 3. ઓકે, આ 3 લોકો જે છે એ કયા ફિલ્ડમાં આગળ હતા, કયા ટાઈપના મે બી મૂવીઝ કર્યા છે. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ આ પદ્મ અવોર્ડ જે છે એ શું છે, કેટલા પ્રકારના પદ્મ અવોર્ડ હોય છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, આમાંથી સૌથી ઉચ્ચતર અવોર્ડ કયો છે? અવોર્ડ જે હોય છે એમાં જે તમને મોમેન્ટો આપવામાં આવે છે એમાં કયા અવોર્ડમાં ફૂલના કેટલા પાંખિયા હોય છે, કેટલા લોકોને આપવામાં આવે છે. બરાબર, હવે આ જોતા હોય તો જોડે ભારત રત્ન અવોર્ડ્સ પણ જોઈ જ લેવાના આપણે. જો તમે બધી બુક્સના સેટ્સ વસાવીને બેઠા છો તો નીતિન સિંઘાનિયા સરની જે આર્ટ એન્ડ કલ્ચરની બુક છે એની અંદર બહુ જ સરસ આખો ચેપ્ટર આપ્યો છે જેમાં બધા જ અવોર્ડ સમજાવ્યા છે. કારણ કે આની ઉપરથી MCQ ગમે ત્યારે બની શકે છે. બરાબર, હવે સાઈડના ન્યૂઝ. ઇન્ડિયાઝ ટાઈઝ વિથ માલદીવ્સ ઓફ ગ્રેટ વેલ્યુ. આપણને બધાને ખબર છે ઇન્ડિયા મોલ્દીવ્સનો શું લોચો થયો છે ઇન્સ્ટાગ્રામના કારણે, એટલે આપણને ખબર જ હોય કારણ કે આપણે આખો દિવસ ઇન્સ્ટા પર હોઈએ છીએ. ઓકે, બધા જ નહીં પણ 99% ઓફ ધ પીપલ. સો ભાઈ હવે કેમ આ
એસ જયશંકર તો ગજબ આપણા મારફાડ ફોરેન મિનિસ્ટર છે, એ એમણે કેમ આવું સ્ટેટમેન્ટ આપ્યું? સો આપણે આટલી નાનું જે છે ને આટલું વાંચીશું ફોર શ્યોર, બરાબર. તાલિબાન આર ટ્રાઇંગ ટુ ઇન્સ્ટોલ ધેર નોમિનીઝ ઇન ઇન્ડિયા, કોશિયસ અફઘાન ડિપ્લોમેટ. હવે આ પણ આપણે એટલું જરૂરી નથી, શું સાજિશ ચાલી રહી છે આપણી એક્ઝામ માટે નથી ઇમ્પોર્ટન્ટ, બરાબર, પણ જસ્ટ ગીવ ઇટ અ રફ રીડ કે ભાઈ શું ચાલી રહ્યું છે ખબર પડે. તૃણમૂલ અર્જીસ EC ટુ ટેક એક્શન અગેન્સ્ટ સુવેન્દુ અધિકારી. હવે આ તૃણમૂલ કોંગ્રેસ જે છે એ ઇલેક્શન કમિશનને એવું કહે છે કે ભાઈ તમે આની સામે એક્શન લો. કેમ એવું કહે છે? તો આપણે સમજવાનું છે કે ભાઈ ઇલેક્શન કમિશન જે છે એ ક્યારે કોઈ કેન્ડિડેટ સામે એક્શન લઈ શકે, એ કેન્ડિડેટે એવું શું કર્યું હોય. તો એના માટે આપણે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આચાર સંહિતાનું ડોક્યુમેન્ટ વાંચીશું અને પછી જોઈશું કે ભાઈ આ માણસે કર્યું શું છે. ઓકે, ફાઇન્ડિંગ્સ ઓફ EAC PM વર્કિંગ પેપર being misreported says think tank. હવે EAC PM શું છે? ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. એમણે રિપોર્ટ આપ્યો છે સક્સેસિવ સેન્સસ હેવ શોન ધેટ ગ્રોથ રેટ ઓફ મુસ્લિમ ઇઝ ઓન ધ ડિક્લાઇન, ધ PFI સેડ. હવે આ લોકોએ માઇનોરિટીઝ, બરાબર, કે જૈન, બુદ્ધ, પારસી, શીખ, મુસ્લિમ, આ જે માઇનોરિટીઝ છે અને બુદ્ધિસ્ટ, વી હેવ 6 રિલિજિયસ માઇનોરિટીઝ. આ જે માઇનોરિટીઝ છે એના ગ્રોથની વાત કરી છે અને 1950ના સેન્સસ સાથે આ વખતનો જે ડેટા આપણી પાસે આવી રહ્યો છે એની સાથે કમ્પેર કર્યું છે કે ભાઈ હિન્દુઓના પોપ્યુલેશનમાં ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ, મુસ્લિમના પોપ્યુલેશનમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ. તમને જાણીને નવાઈ લાગશે કે પારસી લોકોના પોપ્યુલેશનમાં સૌથી વધારે ડિક્રીઝ થયો છે. 85% જેટલો ડિક્લાઇન છે એમના પોપ્યુલેશનમાં અકોર્ડિંગ ટુ ધીસ રિપોર્ટ. બટ ધીસ આર્ટિકલ સેઝ કે ભાઈ આના જે આંકડા છે એનું અર્થઘટન બરાબર નથી કરવામાં આવ્યું. સો વોટ એવર ઇટ ઇઝ, આપણે આટલું જ જાણવાનું હતું કેટલી માઇનોરિટીઝ છે, કોનું સૌથી વધારે ડિક્લાઇન છે, કોનો સૌથી ઓછો ડિક્લાઇન છે, કોનો સૌથી વધારે ગ્રોથ રેટ છે. સો બુદ્ધિઝમનો સૌથી વધારે ગ્રોથ રેટ હશે કારણ કે બહુ જ બધા લોકો બુદ્ધિઝમમાં કન્વર્ટ થઈ રહ્યા છે. કેમ થઈ રહ્યા છે? બિકોઝ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હી કન્વર્ટેડ ટુ બુદ્ધિઝમ, કારણ કે બુદ્ધિઝમમાં કોઈ પણ પ્રકારની વર્ણ વ્યવસ્થા નથી. ઓકે, બીજા રિલિજન્સ પણ એમણે કન્સિડર કર્યા હતા પણ એમાં કોઈક ને કોઈક પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા આપણને મળી જાય છે. BJP's next target is to change the constitution, abolish reservation. ભાઈ બોલ્યા કરે આ લોકો, બહુ ભાવ નહીં આપવાનો, બરાબર. ગાઈઝ એક જ સેકન્ડ ઉભા રહો બધા. સોરી, હવે જુઓ, આ કહે છે કે બંધારણ બદલી નાખશે. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન કરીને છે એક વસ્તુ. ઓકે, ધેર ઇઝ સમથિંગ કોલ્ડ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ઇવોલ્વડ બાય ધ જ્યુડિશિયરી. મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપણા ન્યાયતંત્રએ ઉદ્ભવ્યો છે. એનો અર્થ એમ થાય છે કે સંસદ પાસે કે કોઈની પણ પાસે એટલી સત્તા નથી કે બંધારણનો જે મેઇન એસેન્સ છે, બરાબર, એ બદલી શકે. જે મૂળ ભાવ છે બંધારણનો એ બદલાઈ ના શકે. દાખલા તરીકે હવે આપણે ડેમોક્રેસી છીએ, વી આર અ ડેમોક્રેસી, લોકતંત્રાત્મક માળખું છે. કોઈ પણ ડેમોક્રેસી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આપણને સ્વતંત્રતા જોઈએ છે શેની? વાણી અને અભિવ્યક્તિની. હવે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડેમોક્રેસી માટે, લોકતંત્રાત્મક માળખા માટે. તો કોઈ પણ દિવસ સંસદ એવો કાયદો નહીં બનાવી શકે જેનાથી આપણી ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન જે છે એની ઉપર કાપ મુકાય અને એઝ એના રિઝલ્ટ, એના એક રિઝલ્ટ તરીકે ડેમોક્રેસીને હાર્મ થાય. અને આ ભાઈ કહે છે કે ભાઈ બીજેપી કોન્સ્ટિટ્યુશન બદલી નાખશે. Another thing you have to know is reservation ના abolish થાય આટલું જલ્દી. રિઝર્વેશન શેના માટે છે? It is for the historical injustice that has been happening. અમુક વર્ણ વ્યવસ્થાના લોકોને શિક્ષાથી અને નોર્મલ વ્યવસાયથી હજારો વર્ષો સુધી દૂર રાખવામાં આવ્યા છે. તો એ લોકો પણ
મેઇન સ્ટ્રીમ એટલે કે જે મુખ્ય સમાજ છે એના લેવલ પર આવી જશે એ દિવસે રિઝર્વેશન એબોલિશ થશે. આપણું બંધારણ જે છે એ એક ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટ છે. આપણું બંધારણ એવું ડોક્યુમેન્ટ છે કે ભાઈ એ છે ને નાના નાના ચેન્જીસ એવા સોસાયટીમાં એના થકી આવી રહ્યા છે કે આપણા બંધારણે ભારત 1950માં શું હતું અને આજે શું છે, જેટલો પ્રોગ્રેસ થયો છે ને એ બંધારણના થકી થયો છે. સો બંધારણ જે છે એ એક ટ્રાન્સફોર્મેટિવ મીન્સ તરીકે કામ કરે છે, રૂપાંતરિત કરે છે આપણને ઇન્ટુ અ બેટર સોસાયટી. નાવ ઇન્ડિયા બ્લોક લોકસભા ઇલેક્શન રીઓપન્સ ઓલ્ડ વુન્ડ્સ. અગ્નિપથ સ્કીમ, જે લોકોને નથી ખબર, અગ્નિપથ સ્કીમ યુપીએસસી એવું સર્ચ કરીને વાંચવાનું છે. યુનાઇટેડ ઓપોઝિશન ગેવ ટફ ફાઇટ ટુ ગિરિરાજ સિંહ, નથી જોવું આપણે, ઇમ્પોર્ટન્ટ. પછી છે ને ગાઈઝ આ કરતા હોઈએ ને અને ક્યાં તો ભણતા હોઈએ ને આખો દિવસ અને બહુ જ એમ થાય ને કે મજા નથી આવતી, તો આ સુડોકુ જે છે ને ઇઝી રેટિંગ વાળું જે હોય ને જે દિવસનું, એ દિવસનું કરવાનું બહુ જ મજા આવે. આઈ મીન થોડુંક આપણું માઇન્ડ ડાયવર્ટ થાય, પ્લસ આપણે એક્ટિવિટી પણ એવી કરીએ છીએ કે આપણું માઇન્ડ જે છે એ વધારે એક્ટિવ થાય. તો તમને એવું લાગશે કે તમે કંઈક ફન એક્ટિવિટી કરો છો ગાઈઝ, સોરી મને છે ને આંજણી થઈ છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. યા સો આપણે કામ એવું કરવાનું કે ભાઈ આપણને એવું લાગે કે આપણે રમત કરીએ છીએ પણ એકચ્યુઅલી આપણે આપણા બ્રેનની મેમરી પાવર કે એનાલિટિકલ સ્કિલ સોલ્વિંગ વસ્તુ ડેવલપ કરીએ છીએ. જો કોઈને બહુ જ ઈચ્છા હોય તો આ એક વખત વાંચી લેવાનું અને લખી શકો અંદર, બરાબર. We need to stop the fear mongering on vaccines. હવે ભાઈ નવા જે કોવિશિલ્ડ ને લઈને, સોરી કોવિશિલ્ડ કોવેક્સિન, સૌથી પહેલા તો આપણને આ બે વેક્સિન્સ જે છે એ એક્ઝિસ્ટ કરે છે એવું ખબર હોવું જોઈએ. કોવિશિલ્ડ અને કોવેક્સિન, કઈ વેક્સિન કઈ ટેકનોલોજીથી બની છે એ આપણે જોઈ લેવાનું જો ના ખબર હોય તો, અને કઈ ઇન્ડિયામાં બની છે ને કઈ ઇન્ડિયાની બહાર બની છે, અને કઈ વેક્સિનમાં અત્યારે લોચો આવ્યો છે, બસ એ જ વસ્તુ જોવાનું છે આપણે. ઓલ અબાઉટ 19 વેરિયન્ટ. ભાઈ આજકાલ ન્યૂઝમાં જોવા મળતું શબ્દ ફ્લર્ટ શેની સાથે સંકળાયેલો છે એવો આપણને બહુ જ સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને એની અંદર આપણને સોશિયલ મીડિયા કે ઇન્સ્ટાગ્રામનો ન્યૂ ફીચર કે એવું પણ કંઈક આવી શકે છે, બરાબર. સો પ્લીઝ રિમેમ્બર આ કોવિડનો એક વેરિયન્ટ છે. હવે કોવિડ પર આપણે પીએચડી તો કરવી નથી, પણ ફટાફટ જોઈ લેવાનું કે ભાઈ ક્યાં ક્યાં આવ્યો છે. સો ફટાફટ હું રીડ કરજો. યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ બધા આવ્યો છે. તમારાથી આટલું જલ્દી નહીં રીડ થાય બિકોઝ મને તો 7-8 વર્ષની પ્રેક્ટિસ છે, બટ એક બેઝિક માળખું સમજાવું છું, શું વાંચવાનું શું નહીં વાંચવાનું. ધ મેસેજ ફ્રોમ યુએસ કેમ્પસીસ પ્રોટેસ્ટિંગ સ્ટુડન્ટ્સ, બરાબર. હવે એડિટોરિયલ પેજ, ઘણા બધા છોકરાઓ 2 કલાક ખાલી એડિટોરિયલ પેજ વાંચે છે. લેટ મી ટેલ યુ કઈ રીતે વાંચવાનું. અહીંયા આગળ છે ને એનો જીસ્ટ આવશે. Inspired and informed students are forging solidarities to disrupt the ideological and economic ties that bind the American university to the forces of genocide. હવે આ આર્ટિકલ આટલું વાંચીને તમને આખો જીસ્ટ ખબર પડશે, જો પ્રેક્ટિસ જોઈ છે છોકરાઓ, બરાબર, કે ભાઈ અલગ અલગ રીતના કઈ ચળવળો અમેરિકાના કેમ્પસમાં થઈ છે અને સ્ટુડન્ટ્સ કઈ રીતે એકબીજાને સામાજિક મુદ્દાઓથી અવેર કરે છે, બરાબર, સાક્ષાત્કાર કરાવે છે. ટર્મોઇલ એન્ડ ટેસ્ટ. હરિયાણા ગવર્નર મસ્ટ આસ્ક ધ ગવર્મેન્ટ ટુ પ્રૂવ ઇટ્સ મેજોરિટી. આ ફરી મેજોરિટી પર આવી ગયું તો ભાઈ કેટલા પ્રકારની બહુમત જોઈએ છે એ જોવું પડે. આ આર્ટિકલ મને જોઈને જ સારો લાગી રહ્યો છે. લેટ્સ સી. એન એઆઈ ઇન્ફ્યુઝડ વર્લ્ડ નીડ્સ મેચિંગ સિક્યોરિટી, બરાબર. ફટાફટ વાંચવાનો છે આર્ટિકલ, નોટ્સ નથી બનાવવાની, આની સમજવાનું છે કે ભાઈ એઆઈ જેમ જેમ આગળ ડેવલપ થઈ રહ્યું છે, શું આપણી સાયબર સિક્યોરિટી જે આપણો ડેટા પ્રોટેક્ટ કરે છે, આપણું કમ્પ્યુટર પ્રોટેક્ટ કરે છે, એ કેટલી સિક્યોર છે. કારણ કે આપણે હમણાં ઘણા બધા ડીપ ફેકના એક્ઝામ્પલ્સ જોયા છે. કોઈ પણ વ્યક્તિ તમારા ફોનમાંથી તમારા પિક્ચર્સ લઈને તમારો પણ ડીપ ફેક ક્રિએટ કરી શકે છે. એ જ નહીં, તમારી સ્પેન્ડિંગ પેટર્ન, તમારું બિહેવિયર, બધી જ વસ્તુઓ તમારા ફોનની અંદર લોકડ છે. ઓકે, સો હાઉ ટુ પ્રોટેક્ટ ધેટ.
bipartisan rescue. Moderate congressional Republicans are in dilemma over following Trump. ભાઈ જરાય નહીં વાંચવાનું, બરાબર? આપણને લેવા દેવા જ નથી. હવે આ ઓપિનિયન. આર ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ ઓન યુટ્યુબ રેપ્લિકેટિંગ ટીવી જર્નલિસ્ટ? યસ. સો ધીસ ઇઝ અબાઉટ ધ ન્યૂ સોશિયલ મીડિયા. પહેલાં કેવું હતું કે આમ ટીવી જે ન્યૂઝ રીડર હોય ને 2 કે 3 જ હોય, એન્ડ દે આર લાઈક અમેઝિંગ, અને લોકો પડાપડી કરતા હોય આ ચાન્સ માટે. હવે વિથ ધ એડવેન્ટ ઓફ યુટ્યુબ, બરાબર, હું પણ યુટ્યુબ પર જ અત્યારે વાત કરી રહી છું, વિથ ધ એડવેન્ટ ઓફ યુટ્યુબ જેને વિડીયો બનાવો છે, જે ટોપિક પર બનાવો છે, બનાવીને મૂકી દે છે. નોટ ફેર. ગેટિંગ ઇન્ક્ડ વિધાઉટ ઇન્ફોર્મેશન. આનો અર્થ શું થયો? ઇન સમ રિમોટ એરિયાઝ પીપલ ડુ નોટ નો વિચ પોલિટિકલ પાર્ટીઝ આર ઇન ફ્રે, બટ દે વોટ સો દેટ દે આર નોટ સ્ટક આઉટ ઓફ ધ રોલ્સ. ભાઈ કોઈ પણ પ્રકારની માહિતી મેળવ્યા વગર જઈને લોકો બટન દબાવીને આવી જાય છે. કેમ? એ લોકોને એવો ડર છે કે જો અમે વોટ નહીં આપીએ તો મતદાર યાદીમાંથી અમારું નામ નીકળી જશે. નાઉ ધીસ બીટિંગ ધ હીટ. ક્યાં ગયા છે આ લોકો? કેરળમાં હીટ વેવ આવી ગયું તો લોકો પાનીયેલી પોરું ઇકો ટુરિઝમની જગ્યા છે કોચીમાં. કઈ નદી? પેરિયાર. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે કેરલામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે. આ તમારું થઈ ગયું જ્યોગ્રાફી. નાવ રાજ્યસભા રિટર્ન્સ ફાઇનાન્સ બિલ. જે પણ લોકો નવા છે એ લોકોએ આજે આ ન્યૂઝ વાંચવાની જરૂર નથી. જેમ જેમ થોડા ડેવલપ થઈશું આ બિલવાળી વસ્તુઓ પછી સમજવાની છે. રિઝર્વેશન વિથ કોન્સ્ટિટ્યુશનલ બાઉન્ડ્સ. હવે અહીંયા આગળ રિઝર્વેશન પર આખો આર્ટિકલ છે, બરાબર? રિઝર્વેશનમાં જે લોકો રિઝર્વેશન અવેલ નથી કરી શકતા એનો ઓપિનિયન જુદો હોય છે, જે લોકો અવેલ કરી શકે છે એ લોકોનો ઓપિનિયન જુદો હોય છે. પણ જ્યારે આપણે પેપરમાં લખીએ તો પેપર ચેકરને આપણો આન્સર જોઈને ના ખબર પડવી જોઈએ કે આપણે રિઝર્વેશન કેટેગરીમાં છે કે એની બહાર છીએ. ન્યુટ્રલ આન્સર લખવાનો છે અને આમાં તમને પોઈન્ટ્સ મળી જશે કે ભાઈ રિઝર્વેશન કેમ છે. એક જ વસ્તુ હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ માટે છે, બરાબર? કેટલું રિઝર્વેશન છે, શું છે, અહીંયા આગળ જો ડિટેલ્સ પણ આપી છે. ડન. આગળ જોઈએ. વાય ડીડ ઇન્ટરપોલ ઇશ્યુ અ બ્લુ કોર્નર નોટિસ અગેન્સ્ટ પ્રજ્વલ? હવે આપણા માટે બીજું કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી કે ભાઈ આ બ્લુ કોર્નર નોટિસ છે શું. સો બ્લુ કોર્નર નોટિસ યુપીએસસી, બસ એટલું ટાઈપ કરશો ને. બહુ જ બધી ઇન્સ્ટિટ્યૂટ્સ તમારા માટે બહુ જ મહેનત કરે છે. પહેલાના જેવો ટાઈમ રહ્યો જ નથી હવે. નાવ યુઝ્યુઅલી આ ટેક્સ્ટ કોન્ટેક્સ્ટ પેજ બહુ જ સરસ આવે છે. ઓકે, આઈ પર્સનલી લવ રીડિંગ ધીસ પેજ. પણ આજે બ્રિજટન કરીને એક સિરીઝ છે એની ઉપર આખું પેજ આપવામાં આવ્યું છે. હવે અહીંયા તમે જોશો, એકચ્યુઅલી મેં આ સિરીઝ થોડીક જોઈ છે એટલે આઈ ટોક અબાઉટ ઇટ. નાઉ ધીસ ગાય લુક્સ લાઈક અ બ્રિટિશ ગાય. ધીઝ આર ડ્રેસ્ડ લાઈક બ્રિટિશ, પણ આ બંને છોકરીઓ ઇન્ડિયન બતાડી છે સિરીઝમાં. સો એક અલગ જ પ્રકારનું ઇન્ટરકલ્ચરલ આખો પ્લે છે. સો આઈ થિંક ધ આર્ટિકલ વિલ બી અબાઉટ ઇટ. સો તમે જોશો ને તો આ છોકરીઓના ડ્રેસ પરથી લાગશે કે એકદમ જૂના ટાઈપના બ્રિટનની સિરીઝ છે. આ ભાઈના કપડા પરથી બી લાગે છે. So breaking boundaries, the cultural shifts in cinematic depictions of love and desire. Okay, હવે એની સ્ટોરી વાંચવાની જરાય જરૂર નથી આપણને. In May 1960, the popular superhero Incredible Hulk was introduced by Marvel Comics. Here is a quiz come super science come પ્લસ આપણે ધ હલ્ક નથી કરવો. આ સાઈડમાં શું રહી ગયું? નો યોર ઇંગ્લિશ વાંચી શકાય, બરાબર? વોકેબ રીચ થશે. માર્કેટ્સ પ્લન્જ એમિડ ફિયર્સ ઓફ અનસર્ટેન પોલ આઉટકમ. ભાઈ શેર બજાર ગગડી ગયું. હવે આપણે કંઈ ટ્રેડર તો છે નહીં કે આ બધું ડિટેલમાં વાંચીએ. થોડું થોડું જોઈ લેવાનું. ઇનફ્લો ઇન્ટુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ડિક્લાઇન. ભાઈ રોકાણકારોએ રોકાણ ઓછું કરી દીધું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો આટલા પ્રોફિટ થયો. લાઈફ ઇન્સ્યોરન્સ એપ્રિલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ આટલું થયું. RINL ઓપરેશન જે છે ખરાબ થઈ રહ્યું છે. ગ્રીન સ્ટીલ નીડ્સ. હવે યાર ગ્રીન સ્ટીલ હોય કોઈ દિવસ? ના હોય. કોઈ પણ વસ્તુની જોડે તમે પર્યાવરણનું ધ્યાન રાખવાનો કોન્સેપ્ટ અટેચ કરો એટલે એ વસ્તુ ગ્રીન કહેવાય. તો અહીંયા આગળ વાંચીએ. ગ્રીન સ્ટીલ નીડ્સ tiered incentives to become a reality in Asia.
Steel is the biggest industrial contributor to global carbon emissions, accounting for 8% of the world's total. Making efforts to decarbonize the sector vital to meeting net zero ambitions. The important question is how to introduce incentives to decarbonize the sector to achieve net zero steel. હવે આ કહે છે કે ભાઈ આપણે એવી રીતનું કંઈક સરકારે પોલિસી બનાવવી જોઈએ કે જે પણ સ્ટીલ પ્લાન્ટ છે એ ઓછું કાર્બન વાપરે, એમિટ કરે, નોટ વાપરે, એમિટ કરે, અને એ લોકોને કાર્બન ઓછું એમિટ કરવા માટે શું કરવું પડે? નવા પ્રકારની ટેકનોલોજી લાવવી પડે. નવી ટેકનોલોજી લાવે તો પૈસા લાગે, તો એના માટે કહે છે કે કંઈક ઇન્સેન્ટિવ, કંઈક લાભ મળવો જોઈએ. હવે આપણે એપલની એડ જોઈને 2 મિનિટ રોકાવાની જરૂર નથી. ધીસ ઇઝ ધ વર્સ્ટ થિંગ યુ કેન સ્પેન્ડ ઓન. બરાબર? ભાઈ આપણે શું કરવા કોઈ વસ્તુ પર આપણું સ્ટેટસ ડિપેન્ડ રાખવું છે? મારો ફોન નથી મારી પાસે, અધરવાઇઝ આઈ કુડ હેવ શોન યુ. હું પોતે સેમસંગનો 10,000 વાળો ફોન વાપરું છું. બરાબર? અને આઈ હેવ સીન પીપલ કે ભાઈ 2 વર્ષ દર મહિને નોકરીના જે પૈસા આવતા એમાંથી પૈસા બચાવે ને પછી એપલ લેશે. ગાઈઝ, ડોન્ટ ડુ દેટ. રાઈટ? સ્પેન્ડ ઓન યોર ફેમિલી, સ્પેન્ડ ઓન નેસેસરી થિંગ્સ, સ્પેન્ડ ઓન યોર સેલ્ફ ડેવલપમેન્ટ, સ્પેન્ડ ઓન એજ્યુકેશન, બટ નોટ ઓન સિલી સ્ટુપિડ થિંગ્સ લાઈક ધીસ. બરાબર? જે લોકો તમને એપલનો ફોન જોઈને ભાવ આપે છે ને તેવા લોકો સાથે તો વાત જ ના કરવી જોઈએ. ચલો અહીંયા આવી જઈએ. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે લોકો એપલનો ફોન ઈચ્છા હોય તો લઈ શકો છો ને વાપરી શકો છો. ઓકે? કોર્પોરેટ ક્લાઇમેટ વોચડોગ પેપર ડીમ્સ કાર્બન ઓફસેટ લાર્જલી ફ્યુટાઇલ. ભાઈ વાંચવાનું છે. વોટ ઇઝ કાર્બન ઓફસેટ એ આપણે સમજવાનું છે. બેર માર્કેટ ફોર ડીઝલ સ્પેલ્સ ફ્રેશ ટ્રબલ્સ ફોર ઓઇલ. બેર માર્કેટ હોય ને બુલ માર્કેટ હોય. બેર માર્કેટ એટલે મંદી, બુલ માર્કેટ એટલે તેજી. વેરી સિમ્પલ. આ આર્ટિકલ નથી વાંચવાનો, પણ આજે ટર્મિનોલોજીસ વાંચીએ ને આપણે, એનાથી ઘણી બધી વસ્તુ આપણા મગજમાં એડ થતી જશે ઓન અ ડેલી બેસિસ. ટ્રમ્પ અક્યુઝિસ બાઇડેન ઓફ સાઇડિંગ વિથ હમાસ ઓન વેપન સપ્લાય ટુ ઇઝરાયલ. ભાઈ આપણે નથી કામનું. ઓન વિક્ટરી ડે પુટિન સેઝ ન્યુક્લિયર ફોર્સીસ આર ઓન એલર્ટ. આ લોકોનું અલગ જ ચાલતું હોય છે. આપણે અહીંયા એક્ઝામ પાસ કરવાના ફાંફા છે ને આ લોકો કઈ બીજી જ દુનિયામાં જીવે છે, નહીં ગાઈઝ? ચાઇનાઝ એરક્રાફ્ટ કેરિયર ફુજિયાન કમ્પ્લીટ્સ 8-day સી ટ્રાયલ. આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એ જોવાનું છે કે ઇન્ડિયા પાસે કેટલા એરક્રાફ્ટ કેરિયર છે અને એના શું નામ છે. ચાઇનાનું કોઈ નહીં પૂછે, કદાચ પૂછી લે તો ખબર છે ફુજિયાન નામ છે, પણ ઇન્ડિયાનું તો પૂછાશે એક્ઝામમાં. બરાબર? Casualties rise in Myanmar as Janta uses scorched earth tactics against insurgents. આ વાંચવાનો છે આપણા માટે કે ભાઈ કેમ મ્યાનમારમાં આ વસ્તુ થઈ રહી છે. ઇન કેટેલોનિયા હાઈ સ્ટેક્સ વોટ ફોર પીએમ. હવે આ કેટેલોનિયા ક્યાં આવ્યું એ આપણે એક વખત મેપ ખોલીને જોઈ લેવાનું. વેરિંગ યુરોપ ડે આઉટસાઇડ. આ યુરોપ ડે ઉજવી રહ્યા છે આ લોકો. રશિયા ડિફેન્સ કન્સર્ન્સ ડોમિનેટ લિથુઆનિયા પ્રેસિડેન્ટ વોટ. નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. હવે આ પેજ ખાલી હેડલાઇન્સ પૂરતું રાખવું. બરાબર? કોણ કોણ પ્લેયર્સ છે, કદાચ કોઈ ક્વેશ્ચન આવી જાય કોણ જીત્યું કોણ હાર્યું તો ખબર હોવી જોઈએ. નાઉ ધીસ ઇઝ આઈ એમ ફોરગેટિંગ ધ નેમ. ધીસ ગાઈઝ નેમ ઇઝ નીરજ જી. સિન્સ સરનેમ નથી ખબર આપણે રિસ્પેક્ટ આપીશું. નેશનલ પ્લેયર છે. હી થ્રોઝ જેવેલિન અને હી ઇઝ વેરી વેલ નોન ફોર દેટ. તો આપણને આવી રીતે નીરજ ચોપરા, આપણને આવી રીતે ખબર હોવી જોઈએ કે કયા સ્પોર્ટ્સ સાથે કયો પર્સન સંકળાયેલો છે, ઇન્ટરનેશનલ લેવલ પર ક્યાં સુધી પહોંચી ચૂક્યા છે, કેટલા ખ્યાતિ મેળવી ચૂક્યા છે, કેટલા કીર્તિમાન છે. બરાબર? સો યુ રીડ ઇટ લાઈક દેટ. આમાં ડિટેલમાં જવાની કોઈ જ જરૂર નથી. બરાબર? એન્ડ આઈ થિંક વિથ ધીસ આ મેં કીધું એ રીતે જ જશે. વી હેવ રીચ ધી એન્ડ ઓફ ધી હિન્દુ ન્યૂઝપેપર. કાલે એક વખત ફરી તમને ધ ઇન્ડિયન એક્સપ્રેસ કઈ રીતે વાંચવાનું એ બતાવીશ અને એના પછીના દિવસે આપણે એક આર્ટિકલ ડિટેલમાં ડિસ્કસ કરીશું. ડન? ચલો દેન, બાય ગાઈઝ, ટેક કેર, સી યુ. મળતા રહીશું યુટ્યુબ પર. જો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એન્ડ નીચે એક ડેમોનું ફોર્મ છે. જો તમને અમારે ત્યાં આગળ ભણવું હોય ફાઉન્ડેશન કોર્સમાં, મારી મેન્ટરશિપમાં તૈયારી કરવી હોય
તો પછી આ ફોર્મ ભરો. વી વિલ કોલ યુ એન્ડ વી વિલ વર્ક આઉટ અ ગુડ બેચ ફોર યુ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.